આગામી 26મી મેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ આવે તેવી શક્યતાઓ રહેલી છે, ત્યારે ભુજમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં પણ આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં સ્થાનિક અધિકારીઓ ચૂક કરી રહ્યા છે। વાત કરીએ ભુજ મિર્જાપર હાઈવે પર, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્થળ પર સભાને સંબોધવાના છે તે સ્થળ પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। આ સાથોસાથ એ રસ્તાનું પણ સમારકામ અને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા એક ઘોર બેદરકારી કરવામાં આવી છે કે રસ્તા પર માટીનો ઢગલો અને સાથે એક મોટો બ્લોક મૂકી દેવામાં આવ્યો છે। શું તેમની નજર હેઠળ આ નહીં આવ્યું હોય કે પછી જાણી જોઈને મૂકવામાં આવ્યું છે? આટલો મોટો બ્લોક રસ્તા વચ્ચે મૂકી દેવામાં આવ્યો છે, અને જો કોઈ પણ વાહન ચાલકનું ધ્યાન નહીં રહે અને આ બ્લોકના કારણે તેની ગાડી સ્લીપ થશે અને જો તેનો જીવ જોખમમાં મુકાશે તો આ માટે જવાબદાર કોણ રહેશે? એક તરફ જ્યાં બ્લોક મૂકવામાં આવ્યા છે ત્યાં રસ્તા પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે, તો શા માટે બીજી તરફ બેરિકેડ નથી મુકાયા? શું જાણી જોઈને અકસ્માત કરવાના ઈરાદા સાથે આ કૃત્ય કરવામાં આવ્યું છે કે પછી તેમની નજર નીચે આ કામ આવ્યું જ નથી? શા માટે આવા અધિકારીઓ ઘોર બેદરકારી કરી રહ્યા છે? જ્યારે પ્રધાનમંત્રી ભુજ આવી રહ્યા છે ત્યારે નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ છે તેવો તાલ સર્જાતો હોય તે સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા કચકેર ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજ આવી રહ્યા છે, અધિકારીઓ દ્વારા જે કામ કરવામાં આવે છે, આ વિચાર કરો કેટલી બેદરકારી કહેવાય। કલ્પેશ નાઈ કરીને અધિકારી છે, જે એને એટલી ખબર હોવી જોઈએ કે રોડ ઉપર આ રીતે જો બ્લોક વચ્ચોવચ્ચ પડેલા હોય ને કોઈનું ધ્યાન નહીં જાય, અકસ્માતમાં કોઈકનો જીવ જશે એની જવાબદારી કોની? માત્ર ને માત્ર કામગીરી દેખાડવા માટે કરી આવા કામ કરો તો એક બ્લોક રોડની વચ્ચે અહીંયા પડેલો છે, ઓલી બાજુ પણ એક રોડની વચ્ચે એક બ્લોક પડેલો છે, આગળ પણ બ્લોક મૂકેલા છે, તો બેરેક ત્યાં અને બેરેક મૂકવામાં આવ્યા છે, તો બેરેક અહીંયા શા માટે નહીં? જો ત્યાં બેરેક મૂકતા હોય તો અહીંયા બેરેક શા માટે નહીં? એક બ્લોક બે બ્લોક રોડની વચ્ચે પડેલા છે, ત્રીજો બ્લોક અહીંયા પડેલો છે, કોઈની ગાડી કે બાઇક ઉપર વ્હીલ આવી ગયું ને સ્લીપ થતા એનો જીવ જશે તો માર્ગ અને મકાનના અધિકારી શ્રી નાઈ સાહેબ જવાબદારી લેશે? આવા કેટલાય આ લોકોની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના બેદરકારીના કારણે કેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું છે, પણ કોઈકનું પેટનું પાણી નથી હાલતું। કામ કરો તમે સારું છે ભલે કરો, પણ અહીંયા બેરેક મૂકો। આ રીતે બ્લોક તમે જોઈ રહ્યા છો કે આવા રોડની આમ બ્લોક મારે છે ને ભુજની ટ્રાફિક તો તમને ખબર જ છે, કોઈની પાસે ટાઈમ નથી। ભુજની ટ્રાફિકમાં કોઈની પાસે ટાઈમ નથી, બેફામ ડ્રાઇવિંગ કરે છે ને કેટલાના જીવ ગયા છે। તો મહેરબાની કરીને અધિકારી શ્રીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવો અને જ્યાં કામ ચાલુ છે ને ત્યાં જોવો કે કઈ રીતે કામગીરી છે। રોડની વચ્ચે બ્લોક મૂકી દીધા છે, કોઈનો વ્હીલ ઉપર આવશે ને મૃત્યુ થશે તો જવાબદાર માર્ગ અને મકાન અધિકારી શ્રી તમે હશો, આવું લોકોનું કેવું છે।